અલંકાર એટલે શું, તે શા માટે હોય છે? આપણે અલંકાર શીખીએ છીએ તો કવિ અને લેખકો શા માટે ભાષામાં અલંકાર પ્રયોજે છે? તો કે અલંકાર એટલા માટે હોય છે કે ભાષાની સુંદરતા માટે. અને અલંકાર એટલે આમ ઘરેણું પણ થાય છે કે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુને એ ચડાવવામાં પહેરવામાં આવે તો એ હોય તેનાથી સુંદર લાગે. તો ભાષામાં પણ અલંકાર એ કામ કરે છે. આ વાતને આપણે અહીંયા બે ઉદાહરણ દ્વારા સમજીએ, સાદું વાક્ય અને અલંકૃત વાક્ય. સાદા વાક્યમાં શું છે તો કે મિલ્ખા સિંહ ખૂબ જ ઝડપથી દોડતા હતા. મિલ્ખા સિંહ દોડવીર હતા. એને કોઈ જોઈ ગયું એટલે એને અભિવ્યક્તિ કરવી છે પણ પરફેક્શન નથી આપી શકતા. કે વધીને શું કહી શકશે? એ વધીને શું કહી શકશે કે મિલ્ખા સિંહ ખૂબ જ ઝડપથી દોડતા હતા, પણ એનાથી કોઈ પરફેક્શન નથી આવતું. જો અહીંયા અલંકૃત વાક્ય છે, મિલ્ખા સિંહ દોડતા હતા કે જાણે ઉડતા ન હોય. તો અહીંયા આ અલંકૃત વાક્ય કેમ થયું? તો કે કલ્પના કરી ઉડવાની સાથે એટલું સડસડાટ ઝડપથી દોડતા હતા કે એના પગ પણ ન દેખાતા હોય, એ ઉડતા હોય પક્ષીની માફક. તો અહીંયા એક કલ્પના આવી ગઈ, એટલે આ વાક્ય અલંકૃત વાક્ય બની જાય છે. એટલે ભાષાની સુંદરતા આમાં દેખાઈ આવે છે અને વાંચનારને એક પરફેક્શન પણ દેખાય છે કે ના, મિલ્ખા સિંહ આમ દોડતા હતા, એટલા માટે અલંકૃત વાક્ય હોય છે.